અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. सब देवन की जय, विज्ञान संप्रदाय की जय, गुरु गादी शाखापुरी की जय, श्री कैवल धाम की जय. कथा सत्संग प्रारंभ समय का साथ केवल साहेब. केवल हंसो साथ केवल साहेब. बोलो जो આજુબાજુ સૌને કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. સત્સંગ શ્રવણ કરીને વ્યસનોને તિલાંજલિ આપવી જોઈએ. આપણો પરિવાર નિર્વ્યસની હોવો જોઈએ, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. વ્યસનનું સેવન કરીને આપણે ખરેખર માતા પિતાને પણ અપમાનિત કરીએ છીએ. કદાચ માતા પિતા સેવન કરતા હોય તો એ અપમાનિત તો થાય જ છે. માતાનું જે દૂધ છે ને એ લાજતું હોય છે. હવે લોકો દૂધ પીવાનું છોડી અને કઈ જુદું જ પીવા માંડ્યા છે. રેડીમેડ પીણા પણ સારા નથી હોતા, એ બધું જ કેમિકલ્સ વાળું હોય છે. પીવાની એક આદત પડી જાય છે એટલે પછી લોકો ઘરમાં પણ રાખતા હોય છે. ફ્રીજમાં કોઈ મહેમાન આવે તો પાઈ દે. આળસ કેટલી છે ચા બનાવવાની. જો કે ચા એ સારી વસ્તુ તો નથી, જેમાં કોઈ ગુણ નથી, પણ છતાંય પેલા બધા કરતા સારું થોડું. ચાની એક ખેતી થાય છે અને આપણે ઘરે એને બનાવીને દૂધમાં બનાવીને આપીએ છીએ. એનો બહુ નિષેધ નથી કરતો ચા માટે, પણ એ સિવાય જે સેવન કરીએ છીએ એ તો એક પ્રકારનું ઝેર જ આપણે પીએ છીએ. શરીરને કેટલું નુકસાન કરે, કેટલા બધા રોગ થાય, ભવિષ્યમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે, એની પાછળ કેટલું અર્થનું નુકસાન થાય, કેટલું સંસ્કારોનું નુકસાન થાય, અને અમૂલ્ય માનવ જીવન મળ્યું છે એમ જ આ બરબાદ થઈ જશે. અને એને કારણે તો ભગવાનનું ભજન કરવાની ભાવના નથી જાગતી. જેમ ક્ષારવાળી જમીનની અંદર તમે અનાજ વાવો ને ઉગે નહીં, ઉગે તો કેવું ઉગે, એની અંદર કોઈ પાક ના આવે, એમ આ બધી ક્ષારવાળી જમીન થઈ જાય ને એની અંદર બીજ તો બહુ આપણે વાવીએ છીએ પણ ઉગી શકતા નથી. ધર્મપત્ની વારંવાર બીજ વાવે, તમે આ છોડી દો, તમે છોડી દો, પણ છોડે કેમ? તો કે એમાં ઉગતું જ નથી. ખરેખર ધર્મપત્ની કહે કે માતૃશ્રી કહે કે ઘરના બાળકો કહે, આ ત્રણ વ્યક્તિ તમને કેવા વાળા છે. ક્યારેક ક્યારેક મેં જોયું છે છોકરાઓ પણ કહે છે કે પપ્પા વ્યસન છોડી દો, અને ઘણા લોકોને દયા આવી જાય છોડી દેશે. એક ભાઈ મંદિરે આવેલા વેકેશનમાં, એમની દીકરી 10માં ભણતી હતી, તો 10માં કહે છે સારા ટકા તું લાવે ને તો તને હું તું માગે તે ગિફ્ટ આપીશ. સારા ટકા એવા ક્લાસ 1માં. પછી પપ્પાએ કહ્યું તું માગ કે તને આપું. દીકરીએ સમજીને માગી લીધું કે તમે મસાલો છોડી દો ને મારે બધું આવી ગયું. અને પપ્પાએ છોડી અને દર્શન કરવા માટે આવ્યા હતા. લાગણી અને પ્રેમ હોય તો છૂટી જાય છે, અને એનું એક ગૌરવ થાય છે કે બાળકો કેવી આપણને સરળતાથી શિખામણ આપે છે. ધર્મપત્નીનું તો કદાચ અહંકાર ના લઈને માને નહીં કે ધર્મપત્નીનું કયું મારે કરવાનું, એમાં શું વાંધો છે, સારી વાત હોય તો કરાય. એકવાર પરીક્ષા કરતા હતા કે ઘરમાં કોનું ચાલે, તો એ કહે છે જેના ઘરમાં
પતિનું ચાલતું હોય ને એને કહે છે આ ઘોડો લઈ જવાનો. એક બહુ પાણીદાર ઘોડો હતો અને પતિનું ચાલતું હોય તો એને ઘોડો આપવાનો અને પતિનું ન ચાલતું હોય તો એને એક સફરજન આપી દેવાનું. એટલે ઘણા લોકો આવ્યા તો ભાઈ એ તો કહી દે કે ભાઈ અમારા ઘરમાં તો બેન કે એમ થાય, પત્નીનું માનવું પડે એટલે સફરજન આપી દે મને. એક ભાઈ તો કે આપણા ઘરમાં તો ભાઈડાનું જ ચાલે, મૂછો હતી મોટી મોટી અને એમને એ ઘોડો આપ્યો. ઘરે લઈને ગયા, પત્નીને કહે જો હું ઘોડો લઈને આવ્યો. કેમ તો કે ઘરમાં આપણું જ ચાલે. પત્ની કે પણ આવો કાળો ઘોડો લઈને આવ્યા, આ તો ના સારો લાગે કે છે, ઘોડો લાવો હોય તો વ્હાઈટ લવાય કે છે. કે સારું કઈ વાંધો નહીં, બદલી આવું. હવે ઘોડો બદલવા ગયા. એ કહે છે ઘોડો તો આપ્યો પણ આ કાળો નહીં, કે છે ધોળો આપો કે છે. કેમ તો કે શ્રીમતીજી કે છે એ કે કાળો મૂકી દે અને સફરજન ઉઠાય. પરંતુ આપણા હિતની વાત હોય ને એ તો આપણે જરૂર માનવી જોઈએ. તમારા નિકટના સભ્ય હશે, તમારા જે પ્રિય પાત્ર હશે એ જ તમારા માટે હિતની શિખામણ આપે છે. કાં તો પત્ની આપે, કાં તો માતા આપે, કાં તો બેન આપે. આટલા લોકોની વાત તો અવશ્ય ભાઈઓએ માનવી જોઈએ. દૂરના સગાની વાત છોડો, માતા કે ને એ ગંભીરતાથી સાંભળો અને જીવનમાં ઉતારો. કોઈ કોઈ બાબતમાં પત્ની કહે એ વાત પણ ધ્યાનથી સાંભળવી જોઈએ અને સ્વીકારવી જોઈએ. અને કદાચ આપણી બહેન કહે કે ભાઈ તે મને રાખડી બાંધી છે પણ બદલામાં તું વ્યસન છોડી દે તો છૂટી જવું જોઈએ. આ સાચો બેનનો પ્રેમ. ઘણી રાખડીઓ બાંધી પણ છૂટે છે ભાઈ. ભાઈની રક્ષા માટે આ રાખડીઓ બાંધવામાં આવે છે. અને ભાઈઓ કચરા ખાશે તો ભાઈઓની રક્ષા બેન કરશે કેવી રીતે? બેનના અંતરમાં જે લાગણી હોય છે એ પ્રમાણે આપણે સ્વીકારવી જોઈએ. એટલે વ્યસન આપણે છોડી દઈએ તો પ્રભુનું સ્મરણ થશે. તો ભગવાનની પૂજા આપણા ઘરમાં થવી જોઈએ. નિર્વ્યસની લોકો રહે, નહીં તો હજુ તો નાયા પેલા લોકો વ્યસનનું સેવન ચાલુ કરી દે. જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી તો કંઈ નાખવું જ ના જોઈએ. અમુક તમે નિયમ બનાવશો ને તો આ બધું છૂટી જશે. આપણે ત્યાં જે વ્રત આવે છે, બહેનો બધા બહુ વ્રત કરે છે, ભાઈઓ ઓછા કરે છે. જો ભાઈઓ વ્રત કરે ને તો આ વ્યસનો છૂટી જાય. પણ પૂર્ણિમા હોય કે એકાદશી હોય, એ વ્રત કરીએ એ દિવસે તો કમસે કમ આપણે વ્યસન છોડવું જોઈએ ને. તો લોકો વ્રતના દિવસે ઉપવાસ કરે પણ વ્યસન ના છોડે. લે આવું ઉપવાસ કરે. ખરેખર તો એમને ઉપવાસ કરવાનો છે તો ઉપવાસમાં કચરો પણ ના ખવાય. એ કઈ ફરાળી છે? હશે ફરાળી, એમાં અનાજ તો આવે નહીં ને, એમ માનીને ખાતા હશે. બીડી ફૂંકવામાં કશું ખાવાનું જ નથી હોતું, માત્ર ધુમાડો જ લેવાનો છે. પણ વ્રત ખંડિત થઈ જાય છે. ઠીક તમે કરો એ સારી વસ્તુ છે, પણ ઉપવાસના એક દિવસે તો કમસે કમ મનોબળ રાખીને દ્રઢ નિશ્ચય કરીને વ્યસન છોડવું જોઈએ. એક દિવસનો નિયમ તમને કાયમને માટે એક દિવસ વ્યસનમાંથી છોડાવી દેશે. વ્રત કરવા પાછળના ઉદ્દેશ આ જ હોય છે કે આપણા મન ઉપર સંયમ આવે. ઉપવાસ કરીએ તે દિવસે પાણીપુરી ખવાય? ના ખવાય. એક ટાઈમ જમીન કરવાનું હોય તો પણ આપણે બહારનો કચરો ના ખાઈએ. તો એક મન ઉપર સંયમ આવે છે. એટલે આપણા ઘરની અંદર પૂજા થાય ને બધા જ લોકો પૂજા કરે, એવું ઘરનું સુંદર વાતાવરણ બને.
કોઈ એવી વ્યક્તિ ન રહે કે જે આપણા ઈષ્ટદેવની પૂજા ન કરે. પરમ ગુરુની ચંદનથી પૂજા કરે. જે ચંદન પલાળેલું હોય, વારા ફરતી જેમ જેમ સમય મળે એમ નાઈ ધોઈને બધા પરમ ગુરુનું પૂજન કરે. ચંદન વધે તો કપાળમાં સુંદર તિલક ધારણ કરે, પરમ ગુરુની વંદના કરે. પછી ગુરુ મહારાજે આપેલો મંત્ર એ તો આપણા માટે પારસમણી છે. ખરેખર મંત્રમાં શ્રદ્ધા હોય ને દ્રઢ નિયમથી તમે પાડો તો તમારા બધા જ કાર્યો સંપન્ન થઈ જશે. તો શ્રદ્ધા રાખીને મંત્ર જપ કરવો જોઈએ. પછી રહેશે એક પ્રાર્થના, ઉપાસના. આપણી વાસનાને નિવૃત્ત કરવા માટે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ. અહીંયા તો આપણે પાઠ કરીએ છીએ, પવિત્ર વચનોનો પાઠ આપણે કરીએ. આપણી વાણી શુદ્ધ થઈ જાય, આપણી બુદ્ધિ શુદ્ધ થઈ જાય, મન શુદ્ધ થઈ જાય, શરીર પણ શુદ્ધ થઈ જાય અને આપણા ઘરનું વાતાવરણ પણ પવિત્ર બની જશે. એટલે પાઠનું પણ મહત્વ છે. આજે શરૂઆતમાં તો આપણે માત્ર વાણી દ્વારા ઉચ્ચારણ કરીને પાઠ કરીએ. ધીમે ધીમે એની ઉર્જા વધતી જાય એમ આપણી સુરતા ઉપરામ થતી જાય છે અને હૃદયમાંથી સંવેદનાઓ પ્રગટે છે. ભગવાનના વિયોગની અંદર આપણે પ્રાર્થના કરીએ ત્યારે ચોક્કસ એક દિવસ પ્રભુ અહીંયા આપણને દર્શન આપશે અને આપણી મનોકામનાઓ પૂર્ણ કરશે. એટલે ઘરમાં પૂજા થવી જોઈએ ને પૂજાનો દ્રઢ ભાવ હોવો જોઈએ કે એક દિવસ પણ પૂજા કર્યા વિના ચાલશે નહીં. જેમ નાયા વિના ચાલતું નથી એમ પૂજા વિના પણ ચાલવું જોઈએ નહીં. ક્યારેક ક્યારેક તો આપણે ઉનાળાની અંદર અકળામણ થઈ જાય તો 3 વાર સ્નાન કરીએ છીએ. એમ પૂજન પણ પરમ ગુરુનું આપણે સ્મરણ પણ 3 વખત કરીએ. સવારે કરીએ, મધ્યાહને કરીએ, સાંજે પણ કરીએ છીએ પૂજા, ઉપાસના. તો પ્રભુની પૂજા આપણે પ્રેમથી કરીએ. ઘરના દરેક સભ્યો કરે, પ્રાર્થના કરે, ઘરમાં ગ્રંથનું અધ્યયન થાય, પવિત્ર વચનોનો અભ્યાસ કરવાનો એક સંસ્કાર છે. આપણી એક આદત બની જાય કે આપણને આવા પવિત્ર વચનોનો અભ્યાસ કરવાનો ગમે, પ્રિય લાગે. બાકી ન્યૂઝપેપર તો વાંચીએ છીએ રોજે, એમાંથી આપણને કેટલું કામ લાગે છે. ઠીક છે, ખાલી જાણકારી મળે છે, પણ આ જે ઉપદેશ છે ને એ આપવા માટે તો કરુણાસાગર બાપજી છે કૈવલ ધામમાંથી આવ્યા છે અને અહીંયા ગામડે ગામડે વિચરણ કરીને આ ઉપદેશ આપ્યો છે, ગ્રંથની અંદર સમાહિત કર્યો છે. આપણે થોડી મહેનત કરવી પડશે. ક્યારેક ક્યારેક રોજ એકાદ પેજ વાંચીએ અને જે સત્સંગી છે એની સાથે રહીએ તો એ સત્સંગ દ્વારા આપણને આ જ્ઞાન સમજાશે અને આપણું જીવન સફળ થઈ જશે. તો અહીંયા પરમ ગુરુજી કહે છે કે સકલ પક્ષ સારન કી ગમગત રાખત ઉર્ગુપ્તાઈ. દુનિયામાં દરેક ધર્મની જુદી જુદી સમજ હોય, એની સમજણ આપણે આપણા હૃદયમાં રાખવાની, પણ જે સત્ય સમજ છે એ આપણે કરવાનું. પણ વધઘટ જેનું કહતન કુનકી. કોઈની સમજણ વધઘટ હોય, કોઈને કશું કહેવાનું નહીં, વધારે કે ઓછું. દરેકની ધર્મની સમજણ ભિન્ન ભિન્ન છે, મતભેદ છે, પણ કોઈનું કોઈને કહેવાનું નહીં. જેવું હોય તેવું આપણને જે સાચું મળે એ સ્વીકારવાનું અને એ આપણે કરવાનું. સો નિજ જન અનિનાય. એ જ સાચા ભગવાનના દાસ છે. આપણે ભગવાનના અનિન દાસ બનવાનું છે કે એકમાત્ર પ્રભુ પ્રત્યે જ પ્રેમ, દાસાતન ભાવ વાળો પ્રેમ. આપણે ભગવાનને બસ એ જ પ્રાર્થના કરવાની છે કે આપ મને આપના શરણમાં રાખો. દુનિયાની વાતો છોડીને, નિંદા છોડીને, મારી તારી છોડીને આપણે અનન્ય ભાવે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરવાની છે. એ જ સાચી એક ભક્તિ છે. આ ભક્તના લક્ષણ છે. જેમ હમણાં એક ભજન ગવડાયું, અખંડ કરતા ગુરુની ઉપાસના
એ લક્ષણ છે નિજ દાસના. એના શબ્દો બહુ સુંદર છે. એ ભજનની અંદર જે આપણને ઉપદેશ આપ્યો એ નિજ દાસના લક્ષણ છે. તિલક કંઠી ના તર છોડે અને માળા રાખે જોડે જોડે. કપાળમાં તિલક હોય એ ભક્તનું પ્રતીક છે. ગળામાં કંઠી હોય એ પણ ભક્તનું લક્ષણ છે. અને હાથમાં માળા અને જપ કરતા હોય એ પણ એક ભક્તનું લક્ષણ છે. કૈવલ જાપ જપે શ્વાસો શ્વાસના. આ એક બાહ્ય સાધનો છે, પણ એવું નહીં કે આ ત્રણ વસ્તુઓ હાથમાં હોય એટલે ભક્ત પૂર્ણ થઈ ગયા. પણ શ્વાસે શ્વાસે પાછળનું સ્મરણ થવું જોઈએ. માળા કોઈને દેખાડવા માટે નહીં, પણ માળાના માધ્યમથી આપણું મન જપમાં જોડાઈ જાય એટલા માટે પ્રતીક રૂપે માળા છે. પણ શ્વાસે શ્વાસે કૈવલનું સ્મરણ કરવાનું છે. આપણે સંસારની અંદર એવી રીતે રહીએ અને એવી રીતે દરેક કામ કરીએ કે કામ કરતા કરતા પણ કૈવલનું સ્મરણ થાય. એવું નહીં કે આપણે ઘર કામ છોડીને નવરા બેસીએ તો જ થાય. હા, થોડો ટાઈમ કરવું જોઈએ. નહીં તો ઘણા લોકોને સારો રસ્તો મળી જાય. એવું નથી કે સમય કાઢીને બેસવું પડે. હા, બેસવું જોઈએ. થોડો નિયમ તો રાખવો જ જોઈએ કે કામકાજ છોડીને પણ સવારની પ્રાર્થના ઉપાસના અડધો પોણો કલાક કરવી જ જોઈએ. પરંતુ બીજા સમયની અંદર આપણે કામ કરીએ ત્યારે કામ કરતા કરતા હરિનું સ્મરણ થવું જોઈએ. દરેક કાર્યની અંદર હરિ દેખાવા જોઈએ. આપણે સૃષ્ટિનું દર્શન જ એવી રીતે કરીએ કે દરેક કાર્ય સાથે હરિનો સંબંધ અવશ્ય જોડાયેલો છે. હરિ વિના કોઈ કામ થઈ શકતું નથી. આપણે કોઈ વૃક્ષને જોઈએ તો હરિનું દર્શન થાય કે શું સુંદર ભગવાને વૃક્ષ બનાવ્યું છે. એવા એના કેવા રંગીન પાના છે, કેવા એના ફળ છે. જેનું દર્શન કરીએ એમાં પ્રભુનું સ્મરણ છે. માણસને જોઈએ તો પણ વિવિધતા જોઈને એમ થાય કે શું ભગવાને રમકડા બનાવ્યા છે. દરેકના સ્વભાવ જુદા, દરેકના રંગ જુદા. કેટલા બધા માણસો છે છતાં કોઈ બદલાઈ નથી જતા. બોલો, સર્જનહારની મહત્તા તો એ છે કે કેટલાય માણસો છે. આખી દુનિયાની 500 કરોડ ઉપરની વસ્તી હશે, પણ એક સરખી બે વ્યક્તિ નથી. કદાચ આપણને લાગે ખરી, ચાઇનાને જોઈએ તો આપણને એમ લાગે કે બધા મોડલ સરખા લાગે, પણ નથી સરખા. એ લોકોને એમ લાગે કે આ જે ભારતવાળા છે એના બધાના ચહેરા સરખા દેખાય, પણ આપણને દેખાય છે કોઈને ચહેરા સરખા? આપણા ગામના બધા જ લોકોને આપણે ઓળખતા હોઈએ. આપણે ઓળખીએ નહીં ને એટલે હરખું લાગે બધું. ભગવાનને ઓળખતા નથી ને ત્યાં સુધી બધા ભગવાન હરખા લાગે, પણ જે દિવસ ઓળખ થશે ને ત્યારે ખબર પડશે કે નહીં, આ જ ભગવાન છે. એટલે ભગવાનની વિવિધતાનું દર્શન, કે જેટલા પણ મનુષ્ય છે બધાના ચહેરા જુદા, એની વિવિધતાનું દર્શન જ્યારે કરીએ ત્યારે મારી દ્રષ્ટિ મૃત્યુ પામ્યા છે ને એ મોડલ ફરી નહીં આવે. આટલા બધા મોડલ ભગવાનની પાસે છે. તમારે ફોટા સાચવી રાખવા હોય તો સાચવી રાખો. જે લોકો મૃત્યુ પામ્યા છે એવું મોડલ ફરી નહીં જન્મે. એક પણ મોડલની કોપી નથી. બધા જ મોડલ જુદા. હા, અણસાર આવે, મા બાપનું સંતાન હોય એટલે એના જેવું દેખાતું હોય છતાં મોડલ જુદું જ હશે. મને તો અત્યારે વિજ્ઞાનની ટેકનોલોજી જોતા સર્જનહારની મહત્તા દેખાય છે કે પહેલા તો લોકોને ખબર નહોતી, પણ આજે ટેકનોલોજી આવી છે. એમાં પહેલાના સમયની અંદર લોકો ભણેલા નહોતા, ત્યારે સહી કરતા નહોતું આવડતું, ત્યારે શું કરતા હતા? અંગૂઠો લગાવતા હતા. તો અંગૂઠો એની સહી હતી.
દુનિયામાં જેટલા લોકો છે ને બધાના અંગૂઠાની ડિઝાઇન જુદી છે. આ એની ઓળખ છે. નહીં તો અંગૂઠો મારે બીજો મારી દે તો શું ખબર પડે ભાઈ? હે, ચાલ્યું જાય બધું, કઈ ખબર ના પડે. પણ એનું જો એનાલિસિસ કરવામાં આવે તો બધાના અંગૂઠાની ડિઝાઇન જુદી છે. એટલે આટલા અંગૂઠાની અંદર માત્ર લાઈન જ છે, છતાં એની અંદર ભિન્નતા છે. વિચાર કરો ભગવાનની કેટલી મહત્તા છે. આ તો એક નાનકડો અંગૂઠો છે, આખા શરીરની રચના તો અદ્ભુત છે, પણ આ અંગૂઠાની ડિઝાઇનમાં જે વિવિધતા છે, ભગવાનને ખબર છે કે આની જરૂર પડશે. અત્યારે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે, આધાર કાર્ડ બનાવે છે, સ્કેન થાય છે. એક ફિંગરપ્રિન્ટ લીધી હોય પછી એની એ જ ફિંગરપ્રિન્ટ બીજા આધાર કાર્ડમાં એ એક્સેપ્ટ જ નથી કરતું. આટલી તો ટેકનોલોજી છે. એટલે દુનિયાના જેટલા પણ માણસો છે બધાની ફિંગરપ્રિન્ટ જુદી છે. આ બધી ડિઝાઇનો જુદી છે, બધાના ભાગ્ય જુદા છે, બધાની હસ્તરેખાઓ જુદી જુદી છે. કેમ? તો કે દરેકનું ભાગ્ય જુદું છે. ડિઝાઇનની પણ એક કરામત લાગે છે મને. અને બીજું છે પ્રમાણ આઈ સ્કેનનું. આધાર કાર્ડની અંદર આઈ સ્કેન કરવામાં આવે છે, આંખોનો ફોટો લેવામાં આવે છે. જોવામાં આવે તો આંખો તો બધાને હરખી જ લાગે, એમાં શું વળી ફરક હોય? પણ આઈ સ્કેનનો ફોટો લે છે તો એની અંદર દરેક વ્યક્તિની એક જુદી જુદી ઇન્ડિવિજ્યુઅલ ઓળખ છે. તમારું નામ હોય કે ના હોય, પણ તમારી જે આંખનો ફોટો પાડ્યો એટલે તમારી ઓળખ થઈ ગઈ. પછી એના એ જ નામે બીજી કોઈ વ્યક્તિ ચાલે નહીં. અદ્ભુત દર્શન છે. અને મારી દ્રષ્ટિએ તો દુનિયાના જેટલા માણસો સૃષ્ટિની આદ્યથી અને હજારો કરોડો યુગ સુધી આ ચાલશે, અંત સુધી જેટલા માણસ આવશે બધાને આઈ સ્કેન જુદી હશે, બધાની ફિંગરપ્રિન્ટ પણ જુદી હશે, બધાના ચહેરા પણ જુદા હશે. આટલા મોડલ માલિક પાસે છે. કેટલું અદ્ભુત દર્શન છે. એવા સર્જનહારનું આપણે ભજન કરવાનું છે. જ્યાં નજર કરીએ ને ત્યાં ભગવાનનું દર્શન થાય. કે આ બધું તો ભગવાને બનાવેલું છે, આપણે કંઈ બનાવ્યું નથી. આપણે નિમિત્ત બન્યા મકાન બનાવવા માટે. સારી જેટલી ફેસિલિટી હોય ભગવાનને યાદ કરો કે આ ભગવાને ટેકનોલોજી બધી બનાવી છે તો આજે આપણને મળી રહી છે. દોડધામ તો માત્ર વૈભવની પાછળ જ છે ને આપણી, કે આ બધું મને મળી જાય તો હું સુખી 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 થઈ જાઉં. કોઈની પાસે નથી ને આપણને મળ્યું છે તો ભગવાનનો ઉપકાર માનીએ કે આ બધી ટેકનોલોજી એમની છે. અને એક દિવસ આ કશું જ નહોતું તોય માણસો જીવતા હતા. આ તો આપણી ભ્રાંતિ છે કે આ બધું મને મળી જાય તો હું સુખી. બીજાના કરતા આપણી પાસે વધારે હોય એટલે આપણે ફૂલાઈને ફરીએ કે મારી પાસે કેટલું બધું છે. ખરેખર આ તો એક પ્રકારની ગુલામી છે. બહુ જ ભોગના સાધન વસાવા અને એની આદત પાડવી એક પ્રકારની ગુલામી છે. હા, જરૂર હોય એટલો ઉપયોગ કરીએ પણ એનું વ્યસન ના થવું જોઈએ. કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ પણ એ જરૂરી હોય તો પણ વ્યસન ના થવું જોઈએ. તમે લગ્ન કર્યા છે પણ કાલે સવારે ચાલી જાય તો દુઃખ ના થવું જોઈએ, એનું વ્યસન ના હોવું જોઈએ. પહેલા આપણે 20 વર્ષ કાઢ્યા એમ પછીના વર્ષો પણ નીકળી જાય. નહીં તો 50 વર્ષ થાય ને, પત્ની એક્સપાયર થઈ જાય, 50 વર્ષ પછી પાછી કન્યા ખોડે છે. બોલો, હવે 50 વર્ષ પછી તો વાનપ્રસ્થમાં જવાનું હોય, પત્ની હોય તો છોડીને જવાનું હોય. 50 વર્ષ પછી કહે છે કે કોઈ કન્યા મળી જાય તો. મેં કીધું હવે શું કરવાનું? દીકરા મોટા થઈ ગયા છે, એમના લગ્ન થઈ ગયા છે, પુત્ર વધુ ઘરમાં છે, હવે એની કોઈ જરૂર ખરી? હે, ઠીક છે કંઈક હરખું ગોઠવાય, નહીં તો હરખું ના ગોઠવાય તો આખી જિંદગી પસ્તાવું પડે. આના કરતા એકલા રહ્યા હોત તો સારું હતું. કારણ કે 50 વર્ષ પછીના બધા મોડલ લેવા જાય એ તો યોગ જ થાય તો થાય, નહીં તો ના થાય. પણ માયાની પાછળ કેટલી મમતા લાગેલી છે કે આપણે 50 વર્ષ પછી પણ એકલા રહી શકતા નથી, ભગવાનનું ભજન કરી શકતા નથી. હા, ઘરમાં કોઈ રોટલા કરે એમ ન હોય તો એમ થાય કે ચાલો કંઈક ગોઠવી દઈએ તો કોઈ આપણને રોટલા ઘડી આપે. એક ઘરની અંદર પરિવારમાં એક કાકા હતા, એમને એક દીકરો હતો. દીકરો 15 વર્ષનો થયો અને દીકરાની માતા એક્સપાયર થઈ ગયા. ધંધો સારો ચાલે, છોકરો સારું ભણે છે અને
પછી કાકાએ વિચાર્યું કે હવે દીકરાના લગ્ન થોડા વહેલા કરી દઈશું અને 1-2 વર્ષ જેમ તેમ કાઢી નાખીએ, ફરી આ ઉપાધિમાં ક્યાં પડવું. નવા લગ્નની અંદર તો શું મળે કેવું મળે કઈ કહી શકાય નહીં. ઘરની અંદર મેચિંગ થાય ન થાય. એટલે 2 વર્ષ પછી છોકરાના લગ્ન કરી દીધા. ઘરમાં પુત્ર વધુ આવી એટલે બધું જ એમણે છોકરાને સોંપી દીધું. ધંધો હતો એ, અને કોઈ ચિંતા નહીં. ઘર પુત્ર વધુને તો માટે તો હતું જ ઘર બધું સંભાળવાનું. કાકા બહુ સરળ સ્વભાવના હતા એટલે તો ફરી લગ્ન ન કર્યા. એક દિવસ કાકા સવારના નાસ્તાની અંદર કઈ પુત્ર વધુએ નાસ્તો આપ્યો અને કાકાએ માંગ્યું કે બેટા દહીં હોય તો આપો ને થોડું. પુત્ર વધુએ કહ્યું કે બાપુજી દહીં નથી. કાકા કે કઈ વાંધો નહીં બેટા, ના હોય તો કઈ નહીં, હોય તો કઈ એવો આગ્રહ નથી. જીવન એવી રીતે જીવવું જોઈએ, સરળ. હા, આપણે કઈ વસ્તુ માગીએ હોય તો ઠીક, ન હોય તો કઈ નહીં, બહુ સરળતાથી. ઘણા લોકો તો ઘરમાં ધમાલ કરતા હોય છે ખાવા માટે. તો કાકા તો જમીને જતા રહ્યા. ત્યાર પછી એ કાકાનો જે દીકરો હતો એમના પછી ઉઠેલો, નાઈ ધોઈને આવ્યો, એ નાસ્તો કરવા બેઠો તો પુત્ર વધુ એમને નાસ્તો આપ્યો. એમની સાથે એક દહીંની વાટકી હતી, એમણે પોતાના પતિ માટે રાખી હતી. એટલું દહીં હતું એટલે કાકાને ના આપ્યું. પણ જ્યારે કાકાએ માંગ્યું ત્યારે દીકરાએ સાંભળ્યું કે દહીં નથી, અને જ્યારે એ જમવા બેઠો ત્યારે દહીં આવ્યું. એટલે કે છે કે આવો પક્ષપાત ના હોવો જોઈએ. મારા પપ્પાને દહીં ખાવું હતું છતાં એને મળ્યું નહીં. મારા માટે તો એમણે બીજા લગ્ન નથી કર્યા, એટલો મારા પ્રત્યે એમને પ્રેમ હતો, અને એનું મૂલ્ય એમની પત્ની નથી કરતી. એટલે છોકરો વિચાર કરે છે શું કરવું. એમણે તો પોતાના પિતાને પ્રસ્તાવ મૂક્યો કે બાપુજી તમે લગ્ન કરી લો. પિતાજી કહે છે કે બેટા હવે આ ઉંમરે કઈ લગ્ન કરવા નથી, બસ તારા લગ્ન થઈ ગયા, હવે મારે કઈ ચિંતા નથી. ના કહે છે. એનો એટલો બધો આગ્રહ હતો, અને કોઈ સારું પાત્ર જોઈને એમણે તો લગ્ન ગોઠવી દીધા, ફુલાર વિધિ કરી દીધી. આ બાજુ એમની જે માલિકની કંપની હતી એ કંપની છોકરાએ એમના પિતાના નામે રાખી, અને પોતે એક મેનેજર તરીકે કામ કરવા લાગ્યા. પગાર જેટલો મળે એમાંથી જ ઘર ચલાવવાનું. એમની પત્નીને એક સંદેશ આપવા માટે, હવે આપણે આ કંપની આપણી નથી, એમાં જેટલો પગાર મળે એટલાથી જ આપણે ઘર ચલાવવાનું છે. પિતાનું ઘરમાં કેટલું મહત્વ હોય કે આ બધું એમનું છે, આપણું કશું નથી. એટલે જે કઈ હોય એ પ્રથમ એમને આપવું જોઈએ. ત્યારે પત્નીને સમજાયું કે ના, ખરેખર ઘરની અંદર વડીલો શું છે, આ બધી મિલકત એમની છે. ખરેખર વડીલોએ બહુ જ મહેનત કરી હોય છે, બાળકો માટે તન તોડ મહેનત કરી હોય છે, એમને ભણાવ્યા હોય છે, અને પછી બાળકો જો એનું અપમાન કરે તો કેટલું દુઃખ થાય, અને એ બાળકોના જીવનમાં પણ કેટલું દુઃખ આવે. મા બાપનો અનાદર એ જ આપણા દુઃખનું કારણ બનતું હોય છે. એટલે ઘરમાં વડીલોનો આદર કરવો જોઈએ, એમની નાની નાની આજ્ઞાઓ પણ આપણે સ્વીકારવી જોઈએ. તો ભક્તિ કરવા માટે
આપણે બધા પ્રેમથી મળીને રહીશું તો જ ભક્તિ થશે. પરમ ગુરુજી એમ કહે છે કે વધઘટ કો કહત ન કુનકી સો નિજ જન અનિનાઈ. દાસ ભાવે આપણે ભક્તિ કરવાની છે. તો પેલા ભજનની અંદર જે લક્ષણો બતાવ્યા કે તિલક કંઠીના કર છોડે, માળા રાખે જોડે જોડે, કૈવલ જાપ જપે શ્વાસો શ્વાસના, એ લક્ષણ છે નિજ દાસના. વેર ઝેર રાગ દ્વેષ નથી અંતરમાં લેશ, નથી નથી વિકાર કે વાસના. આપણે જે સુખ ભોગવીએ છીએ એમાં વિકાર અને વાસના વધે છે. અભ્યાસ કરજો. સંસારનું સુખ ભોગવીએ છીએ તો સુખ માનીએ છીએ, ખરેખર એ વિકારી સુખ છે, સાચું સુખ નથી. આવું સુખ ભોગવીને આ જીવાત્મા 84 ની અંદર ભટકશે. સંસારના ભોગ હોવા છતાંય ભોગની ભાવના ન હોય, જોઈએ એટલો જ ઉપયોગ કરે, બાકી બીજાને આપી દે. બાકી આ વાસના લઈને ક્યાં ભટકીશું? મહાપુરુષોએ જે પરિસ્થિતિ હતી એમાં ચલાવ્યું છે, અને વધુ હતું એ જરૂરિયાતમંદને આપી દીધું છે. આપણે સગા ભાઈને ન આપી શકીએ, એમાં ભગવાનનું ભજન થાય કેવી રીતે? નથી નથી વિકાર કે વાસના. વેર ઝેર રાગ દ્વેષ પરિવારમાં તો ન હોવો જોઈએ, પણ કોઈની સાથે આપણને વેર ઝેર ન હોવો જોઈએ. કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ ન હોવો જોઈએ. આવી મળે કોઈ સંત જાણે મળ્યા ભગવંત. સંત એ ભગવાનનું એક રૂપ છે. એના દ્વારા આપણને સદ ઉપદેશ મળે, એમના આચરણમાંથી આપણને કંઈક પ્રેરણા મળે. એ જ એક ભગવાનનું દર્શન છે. ભગવાન તો ભગવાન છે, પણ સંત દ્વારા આપણને ભગવાનનો માર્ગ મળી જાય, સ્મરણ કરવાની પ્રેરણા મળી જાય. કઈ મહાપુરુષો થઈ ગયા, એના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. ભલે આજે વિદ્યમાન નથી, પણ એના વિચારો વિદ્યમાન છે. તપસ્વી રઘુરામ મહારાજે 12 વર્ષ તપ કર્યું. આપણાથી સંભવ નથી 12 વર્ષ સુધી એક આસન પર બેસીને તપ કરવું. પરંતુ પરમ ગુરુએ જે આજ્ઞા આપી છે એટલું તો અવશ્ય થઈ શકે. એમની આજ્ઞા છે 720 મંત્ર જાપ કરવાના. છે ભરોસો કે 720 જાપ કરીશું તો 84 માંથી છુટકારો મળી જશે, અને આ જીવનમાં પણ આપણને અદ્ભુત શાંતિ મળશે. સાચી શાંતિ ભજનમાં છે, ધ્યાનની અંદર છે, જ્ઞાનની અંદર છે, સેવાની અંદર છે, સ્મરણની અંદર છે, સમજણની અંદર છે. ઘરમાં સમજણ આવી ને તો બધું આવી ગયું. સમજો તો સમજણ માટે તો આ સત્સંગ થાય છે. એના માટે તો ધર્મગ્રંથોનું અધ્યયન કરવાનું છે. એના માટે તો સંતોનો સંગ કરવાનો છે, કે આપણને થોડી સમજણ મળી જાય. સમજણ એ જ સાચી મૂડી છે. પૈસા ખર્ચીને પણ સમજણ લેવી જોઈએ. એટલે આવી મળે કોઈ સંત જાણે મળ્યા ભગવાન. એવા સંતના દર્શન થઈ જાય તો આપણને ભગવાનના દર્શનનો લાભ મળી જાય છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે અનિન ભાવથી આપણે ભગવાનનું ભજન કરીએ, પૂજા કરીએ. સમય આપણો થાય છે તો વિશેષ કથા આપણે સવારે શ્રવણ કરીશું. અત્યારે જે શ્રવણ કર્યું છે એમાંથી માત્ર 1%, 1% આપણે લઈએ તો પણ આપણી કથા સફળ થઈ જશે, અને સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ મળી જશે. અને ખરેખર એ સદગત આત્માના એક આશીર્વાદ રૂપે આજે કથાનો લાભ મળી રહ્યો છે. એ સદગત આત્માનું જે જીવન છે એમાંથી પ્રેરણા લઈને બાળકોને જે સંસ્કાર મળ્યા છે એ સંસ્કારના ફલ સ્વરૂપે આ સત્સંગનો લાભ મળ્યો છે.
અને આ કોઈ સાધારણ લાભ નથી. આ 1 કલાકનો સમય અને જે વચન શ્રવણ કર્યા છે એ તમારી અંદર બેલેન્સમાં પડ્યા છે. સમય જતા કોઈ સમય એવો આવશે ત્યારે આનું મહત્વ સમજાશે. આપણને ખબર નથી કે આનું ફળ ક્યારે અને કેવું મળે છે. કોઈ આપણને એ બતાવે કે અત્યારે જે તમે સુખ ભોગવી રહ્યા છો, પૂર્વ જન્મની અંદર તમે આ કર્મ કર્યું તો એનું ફળ છે. એટલે જીવનમાં સુખ મળે છે તો સત્કર્મથી મળે છે, શાંતિ મળે છે તો પ્રભુના સ્મરણથી ને સ્મરણથી મળે છે. તેવા સત્સંગને આપણે અવશ્ય વારંવાર શ્રવણ કરવું જોઈએ. સત્સંગ શ્રવણ કરવાની એવી અક્ષય પ્રીતિ હોય કે આપણને સમય મળે ત્યારે આપણે વારંવાર એને શ્રવણ કરીએ અને વારંવાર આ કામ કરીશું ને ત્યારે આ જીવાત્મા ઊંઘમાંથી જાગશે. કઈ જન્મોનો આ અંશ આત્મા અજ્ઞાન રૂપી નિંદ્રામાં સૂતેલો છે એને સત્સંગ દ્વારા જ્ઞાન દ્વારા વારંવાર જગાડીશું ત્યારે એની ઊંઘ ઉડશે. પેલા તો ઊંઘ ઉડે ને તો ઘેનમાં હોય એટલે પાછું સુઈ જાય. આ તો આપણી ઊંઘનો અનુભવ છે ને આપણને. એવી જ પરિસ્થિતિ અજ્ઞાનમાંથી ઉઠવા માટે થતી હોય છે કે જાગતા જાગતા પાછા સુઈ જઈએ છીએ. કથા સાંભળ્યા પછી પાછા સુઈ જઈએ. કથા સાંભળીએ ત્યારે આમ જાગીએ ખરા, હોકારો દઈએ, હા, પણ જેવા ઉઠાડનારા લોકો જતા રહે પછી આપણે પાછા ગોદડું ઓઢીને સુઈ જઈએ છીએ. એટલે ખરેખર આપણે બધાએ જાગવાનું છે. પરમ ગુરુ આપણને જગાડવા માટે આવ્યા છે. એના માટે પણ ઘણો બધો ઉપદેશ આપ્યો છે. જે શ્રવણ કરીશું તો ખરેખર આપણામાં એક જાગૃતિ આવશે. ઘરની અંદર પણ ઘણા લોકો જાગેલા હોય છે ને એટલે બીજા લોકો સુખી છે. અભ્યાસ કરજો જાગેલાનો, સમજેલાનો. ઉંમરવાળા જે આપણા વડીલો ચુસ્ત નેમી હતા એ થોડા જાગેલા હતા અને એના સંસ્કારનું પરિણામ છે કે આજે આપણે સુખી છીએ. સુખ સમૃદ્ધિ હોય તો પણ સમજવાનું એમના આશીર્વાદ છે. તમારી કઈ કમાણી પણ હશે, જીવનમાં કઈ સારું કામ કર્યું હોય છે ત્યારે આ બધું સુખ મળે છે. એટલે પરમ ગુરુમાં શ્રદ્ધા રાખીને જેટલો બની શકે એટલો સમય એનું સ્મરણ કરીએ, એમના વચનોનું પાલન કરીએ અને આપણા જીવનને સફળ કરીએ. એ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की जय. श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संत की जय. श्री सब देवनंद की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री केवल धाम की जय. कथा सत्संग पुणावती का सत केवल साहेब. केवल हंसो सत केवल साहेब. बोलो बाजू बाजू सौने सत केवल साहेब. सत केवल साहेब. आदे सौने सत केवल काले वेला आवजो. कचरो काढ़ी नाखजो.
Sri Lanka